એક દિવસ થાય અને એમાં પણ વડીલ હોય તો જે અન્ય જ્ઞાતિમાં સુધારા થયા છે, કેવા સુધારા કે એના માટે પ્રાર્થના થાય, એના આત્માને શાંતિ માટે પ્રાર્થના થાય. તો આપણે પણ ભગવાનની સ્તુતિ કરીએ, ભગવાનનું નામ લેવાય એ પ્રકારનું કરીએ. પછી રોઈ રહીને પછાડતા આવીએ છીએ તે પછી તો આપણે બધા રડવા બેસીએ તો પાછું આવવાનું જ કોઈ વ્યક્તિ નથી આવવાનું, તો ખોટું છે. પછી આપણે પેલો બિચારા બહેનોને અત્યારે નવી દીકરીઓ ભણેલી હોય, બહેનો પણ બેઠી છે મારી, તો એ પણ એમને આવડતું નથી અને આપણે એમાં વળગાડીએ છીએ. તો મારી બધા એ પણ 52 કુળ સમાજને મારી વિનંતી છે, બેસણું એક દિવસ થાય, વડીલ હોય તો શાંતિથી એના ભગવાન એના આત્મા માટે પ્રાર્થના થાય એવું આપણે કરીએ. એ એટલો આપણે એમાં પણ સુધારો કરે. બધા સંમત હાથ ઊંચો કરો. હવે ત્રીજો વિષય એની સરમણી આપણે 13મા પ્રસંગે મળીએ છીએ. તો 13મામાં મારી દ્રષ્ટિએ એવું કરીએ છીએ આપણે કે કંઈક એ પણ ખૂબ વાસણ લાવીએ છીએ અને પછી પેલા ખાટલા મૂકી આપણે ભોણ આપવાની પ્રથા ચાલુ છે. આવું છે ને? એમાં શું કરવા આપણે કંઈક કોકો મને હવે હું બધું અહીંથી વર્ણન નથી કરતો. એક જણ ઊભા થો કે ભાઈ એમાં આવું થાય છે તો આવો સુધારો કરીએ. એક જણ ઊભા થો, પછી હું પૂર્તતા કરી. અરે કોઈને કર્યું હોય તો કહેજો. આટલા પછી કોઈને કર્યું હોય તો કહેજો કે ભાઈ આવું કરીશ. સરસ, સારું સૂચન છે. જોકે હું એને વચ્ચે આપને વાત કરીશ કે આ મેં મારા બોઠીવાડા જે રહું છું એ વિસ્તારમાં 5-7 વર્ષથી આપણે આનું કરી દીધું. કોઈક સમય તમે આવ્યા છો કે કદાચ ખબર પણ હશે, કોઈ પ્રસંગમાં આવ્યા હતું અને આપણે બંધ કરી દીધું છે. મારે એક ઉદા ભલા કરીને એક્સપાયર થઈ ગયા હતા, થોડી વાન વચ્ચે એમ ન તો પછી મેં આ ભાઈ બે માણસોને કહ્યું કે ભાઈ જરા થાળીઓ ગણી લો ને. 140 થાળીઓ થઈ હતી, 140. અને એ દિવસ મેં પછી નક્કી કર્યું હતું અને મેં આવી 3 મિટિંગો અમારે ત્યાં મેં કરી દીધી છે. અને એનું બંધારણને આજે કોપી તો નથી લાવી, પણ જે બોલું છું મને યાદ છે. તો એ પછી પેલા મેઘા માતાજીના મંદિરે મિટિંગ કરી, પછી એક મહાકાળી માતાજીના મંદિરે કરી અને ત્યાંથી આપણે બંધો કર્યો. અમે વધારે 11 થાળી રાખી છે. પણ તમે જોતા છો તો થાળીઓ તો લાવી, પણ એ દિવસે પાછા રાજુભાઈ કેવું કરે છે, સફરજન, કેળો, દ્રાક્ષ, એવું તો જો પહેલું 2-3 મહિના પહેલા તો બીજા 2-4 મહિના વધારે જેવી એ દાણે ખબર જ નથી લેતા, પાછા બીમાર થાય. એવું કશું ના આવે તો કોઈ ખવાડ્યું જ નથી. અને પછી તો જેને ખાવાનું હોય તે પેલા રાવણ ને એમને અઠવાડિયા સુધી હગા સુધી જાય. એટલે બિલકુલ ખોટી વસ્તુ છે. ભણું આપવાની છૂટ, તમે સાદું ભણો, આપણે જે પોનો છે એમાં તમે આપો. એના માટે પણ રાવણ હોય કે બ્રાહ્મણ હોય, સાદું ભાણું આપવાની છૂટ. વધારે 5 થાળી એના પરિવાર હોય તો આપણે છૂટ રાખીએ છીએ. બાકીનું તમામ જે છે એ આપણે આજે બંધ કરીએ છીએ. જો બધા સંમત હોય ફોટો પાડજો ભાઈ, ને કે પછી એમને કે ફોટો નતો પાડ્યો ત્યાં હતો પાછું પેલું પછી પાછળથી આવે કે આ વળી કયા પ્રમુખ થઈ જતા અધ્યક્ષ બધું કીન છે અમારે નથી કરવું, એટલે એ તને ખબર પડે. એટલે ફોટો પાડજો. બધા સંમત હોય તો હાથ ઊંચો કરો. બરાબર? તો એ પણ ભગવાન રામદેવજીની સાક્ષી આજે આપણે નક્કી કરીએ છીએ કે આપણો 52 કુળ સમાજ આપણે એમાં 5 ભાણાની છૂટ આલે છે. એ સિવાયની તમામ આપણે બંધ કરીએ છીએ. બીજું, રોકડા વ્યવહાર કરવાનો પરિવાર 10-20 હોય તો એ 10 અને એનું કુટુંબ એકલું બેસે. માનો કે તળ કરીને 50 લોકો બેસે છે, તો એ બંધ કરવું જરૂરી છે ને ભાઈ? બંધ છે ને તમારે? એ તો હા સરસ છે. એ તો અમારે બાજુ ઓછું થઈ ગયું છે, પણ એ બંધ કરી અને જે પાટલા બેહે ને 10 રૂપિયા વ્યવહાર કરવો
એ પ્રકારનું આપણે કનુભાઈ એક સૂચન લખીએ છીએ. પછી અહીંયા માસ્યાનું શું છે? માસ્યું ચાલે છે અહીંયા? હા, તો એને બંધ કરવો જરૂરી છે. અમે એ સુધારો કર્યો છે મિત્રો કે 13માં રાજુભાઈ કહેતા ને પાસે ફેર પર દાઢી મૂછ પાછું એદન કરવું દાઢી એટલે બહુ થાય તો પેલા બાવા થઈ જાય ને કહેતા પાછા બાવા તો આપણા સમાજમાં તો હિન્દુ સંસ્કૃતિ વાળા છે આપણે, એટલે એ નથી રાખવું. અમે બંધ કર્યું છે માસીઓ. અને મને સમજણ નથી પડી, મને 25-30 રાજનીતિ આમ 56-57 વર્ષ થયો એટલે અમુક વિશે તો સમજો જ નહીં કે ભાઈ આપણામાં જ આ ચાલે છે. આવું કોઈ લખીને આવ્યું છે ઉપરથી કે ભાઈ કોઈ કેમ તમારે ફેરફાર કરવો જ નહીં, અને ઠાકોર સમાજ જ પકડી રાખે, બધા સમાજ છૂટ કરે તો અમે આ સંમતિ પછી લઉં છું. પણ એ માસીઓ પણ એ દિવસે અને કુવાસીને જે હાટલા બદલાવાના કે રોટલા બદલાવાના એ બધું 13મા દિવસ જમવાનું બનાવીએ છીએ. તો ફરી શું બનાવીને ખવડાવો? અમે બધું બંધ કરી દીધું છે. અને આજે તમારી બધાની ઈચ્છા હોય તો આજે નજીકની કુવાસીઓને હાટલો એ જ દિવસ બદલાવો, માસીઓ બંધ અને રોટલા પણ એ દિવસ. એટલે પેલું મર્યા પછી 7 દિવસ જવાનું થાય છે ને, એ આજે આપણે બંધ કરીએ છીએ. બરાબર સમજ છો બધા? બસ બાવનકુળ સમાજ આજે